નમસ્કાર મિત્રો, યોજના અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની। આ યોજના શું છે? આ યોજનાના ફાયદા શું છે? શું નિયમો છે? કોને કોને લાભ મળશે? કેટલો લાભ મળશે? લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની? આ બધી માહિતી આપને આ વિડીયોમાં મેળવવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમને બધી માહિતી સારી રીતે સમજાય। કેમ કે અરજી કરવામાં અથવા તો તેના નિયમોનું પાલન કરવામાં તમે કોઈ ભૂલ કરશો તો તમને આ સ્કોલરશિપનો લાભ મળે નહીં। તો આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના શું છે? તો એમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને ધોરણ 9થી 12 સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશિપ આપવાની નવી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનામાં દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 અને ધોરણ 11થી 12 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। હવે વાત કરીએ આ સ્કોલરશિપના ફાયદા શું છે। આ યોજના પ્રભાવશાળી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે। સ્કોલરશિપથી શૈક્ષણિક ખર્ચ, પુસ્તકો અને અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળે છે। લાંબા ગાળે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આત્મવિશ્વાસ મળે છે। હવે જોઈએ આ જ્ઞાન સાધના સ્કોલરશિપનું માળખું કેવી રીતનું રહેશે। તો પરીક્ષા બહુવિકલ્પી સ્વરૂપે રહેશે, એટલે કે એક પ્રશ્ન હશે, તેના 4 વિકલ્પ હશે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે અને એનો સમય 150 મિનિટનો રહેશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે। પરીક્ષામાં 40 પ્રશ્નો બૌદ્ધિક અને 80 પ્રશ્નો શૈક્ષણિક ગુણભારના રહેશે। એ કઈ રીતે એ આગળ આપણે વિડીયોમાં સમજશું। જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એક સરખું ગુણાંક આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે। એટલે કે કોઈપણ બે વિદ્યાર્થીઓના એક સરખા ગુણ આવે તો સ્કોલરશિપમાં કોને લાભ આપવું એની પસંદગી કરવાની સત્તા રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે। પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો સમય વધારાનો મળશે। હવે વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપના અભ્યાસક્રમની। જેમ કે આપણે વિડીયોમાં પહેલાં વાત કરી કે 40 પ્રશ્ન બૌદ્ધિક અને 80 પ્રશ્ન શૈક્ષણિકના હશે, તો એ કઈ પ્રકારે હશે એની વાત કરીએ। તો એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે। એટલે કે એમાં સમાનતા શોધવી, વર્ગીકરણ, સંખ્યા શ્રેણી, ડિઝાઇન પેટર્ન ઓળખવું, છુપાયેલી આકૃતિ શોધવી, આવા પ્રશ્નો આવશે। અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિતમાંથી 20 ગુણ, વિજ્ઞાનમાંથી 20 ગુણ, સામાજિક વિજ્ઞાનમાંથી 15 ગુણ, અંગ્રેજીમાંથી 10 ગુણ, ગુજરાતીમાંથી 10 ગુણ અને હિન્દીમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે। હવે પરીક્ષા આપ્યા પછી આગળની પ્રક્રિયા કેવી રીતની રહેશે એની માહિતી મેળવીએ। જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટીનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। જ્ઞાન સાધના પ્રખરતા કસોટીમાં કટઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને સુપ્રત કરવામાં આવશે। એટલે કે આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓની યાદી
ગાંધીનગર શિક્ષણ અધિકારીને સોંપવામાં આવશે. ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામચલાઉ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે. રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે. એટલે કે જે વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ હશે એમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ બરાબર હશે એને આ સ્કોલરશીપ માટે પાત્ર ગણવામાં આવશે અને એ વિદ્યાર્થીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. લિસ્ટ બનાવતી વખતે સરકારના અમુક નિયમોનું ધ્યાન રાખવામાં આવશે, જેવા કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો અને દરેક કેટેગરીમાં 50% કન્યાઓનો સમાવેશ કરવો જેવા નિયમોનું પાલન કરીને લિસ્ટ બનાવવામાં આવશે. નિયામક શ્રી શાળાઓ દ્વારા કામચલાઉ મેરિટ લિસ્ટ તૈયાર થયા બાદ તે જાહેર કરવાની રહેશે. સાથે સાથે સંબંધિત વિદ્યાર્થીઓના વાલીઓને નિયત સમયમર્યાદામાં તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવીને તે અંગેની એન્ટ્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પોર્ટલ પર કરવા માટે જણાવવામાં આવશે. એટલે કે લિસ્ટ તૈયાર થયા પછી આ લિસ્ટને જાહેર કરવામાં આવશે અને આ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ હશે એ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને એક મર્યાદિત સમય આપવામાં આવશે અને એ સમય દરમિયાન એમને એમની પસંદગીની શાળામાં એડમિશન લેવાનું રહેશે અને એની જાણકારી જેમ કે કયા ધોરણમાં એડમિશન લીધું, કઈ સ્કૂલમાં એડમિશન લીધું, આ પ્રકારની જાણકારી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. વિદ્યાર્થીઓની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીઓની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી નિયામક શ્રી શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહીં. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે અને એ અંગેની જાણકારી જ્ઞાન સાધના સ્કોલરશીપ પોર્ટલ પર સબમિટ કરી દીધી છે સફળતાપૂર્વક, એવા વિદ્યાર્થીઓની ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. હવે વાત કરીએ આ જ્ઞાન સાધના સ્કોલરશીપમાં અરજી કઈ રીતે કરવાની એની. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે અરજી સામાન્ય રીતે ઓનલાઈન કરવામાં આવે છે. પરીક્ષા માટેનું ફોર્મ સત્તાવાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર અને શાળાના દાખલા અપલોડ કરવા પડશે. અરજી સ્વીકાર્યા બાદ પરીક્ષા લેવામાં આવે છે અને પરિણામ જાહેર થાય છે. પસંદ થયેલ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT મારફતે રકમ જમા કરવામાં આવે છે. તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખો અને આવી જ અવનવી માહિતી માટે યોજના અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે.